રંગોનો તહેવાર ગણાતા હોળી ધૂળેટીના તહેવારો હવે નજીક આવી ગયા છે। બીજી બાજુ રાજસ્થાનને અડીને આવેલા બનાસકાંઠા જિલ્લામાં હોળીના તહેવારોમાં હારડા અને પતાસાનો વપરાશ પણ ખૂબ જ વધી જતો હોય છે। જો કે વર્ષોથી ચાલી આવતી આ પરંપરા હાલ લગભગ લુપ્ત થવાની કગાર પર હોવા છતાં ડીસામાં એક વેપારીએ આ પ્રણાલી અને રિવાજોને આજ સુધી સાચવી રાખ્યા છે। બનાસકાંઠા જિલ્લો રાજસ્થાનની સરહદને અડીને આવેલો હોવાથી બનાસકાંઠા અને રાજસ્થાનના રિવાજોમાં ખૂબ જ સામ્યતા જોવા મળે છે। આવી સામ્યતા હોળીના તહેવારની ઉજવણીમાં પણ જોવા મળે છે। બનાસકાંઠામાં હોળીના તહેવાર દરમિયાન ખાંડમાંથી બનાવેલા હારડાની માંગ ખૂબ જ વધી જતી હોય છે અને ઢૂંઢ જેવા પ્રસંગે હારડાનો ઉપયોગ થતો હોય છે। ઢૂંઢ પ્રસંગે રાજસ્થાનમાં હારડાને ભેટ સ્વરૂપે આપવાની માન્યતા છે અને હોળીનો તહેવાર હવે નજીક આવી રહ્યો છે ત્યારે ડીસામાં હારડાની દુકાન ધરાવતા અતુલભાઈ મોદી અને તેમની ટીમ પણ અત્યારે દિવસ રાત ચાસણીમાંથી હારડા બનાવવામાં વ્યસ્ત બની ગઈ છે। એક સમયે હારડાની ખૂબ જ માંગ રહેતી હતી, પરંતુ હવે હારડાનો વપરાશ માત્ર રિવાજ પૂરતો જ મર્યાદિત બની ગયો છે અને હવે વર્ષ દરમિયાન માત્ર હોળીની